હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં થશો? તો આજ તો અમે જો સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજ તો અમારે જવાનું છે દર્શન કરવા. અમે બધા તૈયાર થઈ ગયા છીએ. નહીં એના હેત્વિકભાઈ ને એના પપ્પા પણ તૈયાર થઈ ગયા છે. આપણે ક્યાં જવાનું છે? આજે અમે દર્શન કરવા જઈએ છીએ ને આવજો તમે બધા દર્શન કરવા. જઈએ છીએ સતરા ખાખી બાપુએ. તો આજ તો પૂનમ છે એટલે બધા જાય છે ને અમે પણ જવાના છીએ, એટલે કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ સતરા અને ખાખી બાપુના દર્શન કરવાના છે. હવે દર્શન કરી લઈ અને પછી આ તમને ધજા બતાવું. બહુ ઊંચી ધજા છે, જોવો તમે કેટલી ઊંચી છે. તો હવે આપણે આ બાજુ મંદિર છે, તો આપણે સમાધિના દર્શન કરી લઈએ. અહીંયા મંદિર છે એનું, જ્યાં આપણે ખાખી બાપુ નો ફોટો રાખેલો છે, એ સમાધિ છે. આપણે તમને બતાવીએ, પછી આપણે એની પ્રદક્ષિણા કરીએ. આ છે સમાધિનો ફોટો અને અહીંયા સમાધિનું મંદિર છે ને આપણે ફરતા પ્રદક્ષિણા કરી લઈએ. જય ખાખી બાપુ. અહીંથી તમને બતાવી દઈએ અને અહીંથી પણ તમને બતાવી દઈએ. અહીંયા છે આ પડતો કુંડ, આમાં બધા જો સિક્કા નાખેલા છે, એ તમને બતાવી છે. અને અહીંયા છે ગૌશાળા, એ તમને બતાવીએ ઝૂમ કરીને. અને આ છે ઝરૂખો, એ બી તમને બતાવી દીધો છે. તો હવે આપણે પ્રદક્ષિણા કરીને મંદિરેથી આપણે દર્શન કરીને નીકળી જઈએ બહાર, અને પછી આપણે જઈએ ગાદી મંદિરે. હવે આવી ગયા છીએ ગાદી મંદિરે, ઝૂમ કરીને બતાવીએ. ગાદી મંદિર છે, આપણે અંદર હવે દર્શન કરવા જઈએ, એ પણ બતાવીએ તમને. તો આપણે પરમિશન લઈ લીધી છે વિડીયો બનાવવાની. અંદર આપણે તમને નજદીકથી દર્શન કરાવીએ. અંદર જઈએ હવે આપણે, અંદર જઈને આપણે તમને બતાવીએ ગાદી મંદિરનું જે સ્થાનક છે. અહીંયા તો પેલા જ આ ખાખી બાપુની મોટર જોવો તમે, અને આપણે તમને દેખાડી દઈએ ખાખી બાપુની જે ગાદી છે, એ તમને સ્થાનક દેખાડી દઈએ. આ સ્થાનક છે અને અહીંયા ઝુમર છે લાઈટ વાળું, અને આ છે ઝૂલો ખાખી બાપુનો. અંદર થઈ છે, આપણે પરમિશન લઈ લીધી છે એટલે આપણે તમને બધું બતાવી દઈએ. જો આમાં છે તલવાર છે ખાખી બાપુની, પછી લાકડી છે. આ બધી વસ્તુ અંદર પેક કરીને રાખેલી છે, ટિફિન ને બધું, કવાડી ને તબલા ને કપડા ને બધું છે અંદર. અને આ એનો આ પાટલાનું સ્થાનક છે, અને આ છે ખોડિયાર મંદિર. કારણ કે આપણે પરમિશન લઈને અંદર આવેલા છીએ, આપણને કોઈ અટકાવી ન શકે, એટલે હવે અમે જઈએ છીએ. આ બધા મિત્રો સેવા કરે છે અહીંયા, જો આ બધા સેવા કરે છે. આવજો હવે. હવે આપણે બહાર નીકળી ગયા છીએ, હજી તમને આગળ બતાવ્યું હવે. આ છે ખાખી બાપુનું આખું લાકડામાં બનાવેલું છે કે પછી આપણને ખબર નથી. આ લાકડામાં જ છે, આખું લોકેશન છે ખાખી બાપુનું. આ ફોટા અહીંયા છે ને એ આખું લોકેશન છે, કેવી રીતે મંદિર બનાવેલું છે એ તમે જુઓ કારીગરી. આગળ આપણે પ્રસાદી આપે છે ને આ પ્રસાદી હું તમને બતાવી દઈ. જય ખાખી બાપુ. આ બધા સેવા કરે છે અહીંયા. આ ભાઈ અમારા ગામના જ છે, બધા સેવા કરવા વાળા. ને આપણે હવે પ્રસાદી લઈ લઈ. જય ખાખી બાપુ. હવે આપણે પ્રસાદી લઈ બહાર નીકળી જાય. જય ખાખી બાપુ. આજે ગુરુ પૂનમ રહ્યા હોય એટલે એનો ઉપવાસ કરેલો હોય, એટલે ઉપવાસ માટે ફરાળ કરવાનો હોય, એટલે આજે બધા જો ઝરૂખામાં બધાને હું તમને બતાવું. જો અહીંયા અમારે ઉપવાસ કરેલો છે એટલે ફરાળ કરવા
એ પણ બેઠી ગઈ છે. તો હવે આપણે પણ હમણાં પ્રસાદી લેવા જવાનું છે. જાય છે ઘરે. આપણે ફૂગો ને ઘૂઘરો લઈ લીધો છે. તમે માતાજીની સુબિયું ને એવું બધું વેસાય. નાનદેશ બાપાની માણસો બધા વ્યા જશે. અમે પણ ધીરે ધીરે જઈ. અમારે હેતુભાઈ ને મોજ આવી ગઈ આજમાં. કઈ હેતુભાઈ મોજ આવી ગઈ એને તો જો આ ગોટા હામું ધાન છે. તો હાલો આપણે જઈએ ઘરે. ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. તો તમને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.